તો સાહેબ હું મારા ઘેરથી કાયમ ગુલાટિયા મારતો એના ઘેર સુધી જવા તૈયાર છું. કોઈક બીજો કહે કે આવી રીતે ઉપરથી ટપકવાનો છે તો મને વાંધો નથી. કોઈ આવે એવું અને કોકને એવો અનુભવ થાય તો હું તૈયાર છું મારા ઘેરથી જ્યાં બી આખા ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર ક્યાંય હોય ગુલાટિયા મારતા એના ઘેર જઈશ. આવું કોઈ થવાનું આવું છે જ નહીં. જે પ્રગટ મળ્યા છે સગુણ સ્વરૂપે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. સાહેબ આવું નક્કી થઈ જવું જોઈએ. આવી નિષ્ઠા પાકી થઈ જાય ને સાહેબ આ જ્ઞાન તો દોડતું આવશે. વાહ વાહ. આ જ્ઞાન તો દોડતું આવશે. તમારા ચરણોમાં આળોટશે આ જ્ઞાન. કેમ કે એની કૃપા તમારી પર અપરંપાર થઈ જશે. આજ ગામની અંદર આજથી લગભગ 8-10 વર્ષ થયા હશે. મોતીરામ સાહેબ જોડે પહેલી વાર હું આવ્યો હતો આ ગામમાં. 9 વર્ષ કાંતિભાઈના ઘેર પ્રોગ્રામ હતો, બરાબર ને? અને ત્યારે કદાચ મને મોતીરામ બાપુએ કીધું કે બાપુ બોલજો, અહીંયા તો ભાઈ અંદર તો ફફડે. સાચી વાત છે, જે છે જ કહું છું. એક શબ્દની ગતાગમ નહોતી પડતી. પણ મોતીરામ બાપુએ પાછો બીજો ઓર્ડર કર્યો કે 1 કલાક બોલવાનું છે. હવે 5 મિનિટ આની આપણી હાદાની હૂજ પડે એમ નથી. 1 કલાક કેમનું બોલવું? મોતીરામ સાહેબે કીધું તમારામાં મને રામજી બાપુ દેખાય છે, તમારે બોલવાનું છે જ નહીં, રામજી બાપુ આવીને બોલશે. એટલે મેં પણ પૂરી નિષ્ઠાથી મેં કહું ગુરુ મહારાજ હવે તું કરે એ સાચું, હવે લાજ તારી પાસે ગઈ છે. આંખ બંધ કરીને શરૂ કર્યું. 1 કલાક બોલાય તું પહેલી વાર. આ ગુરુની કૃપા આજ ગામમાં. પણ જેણે ગુરુને સમર્પિત થઈને વાત કરી છે એના માટે છે. આમાં હું કરવા જવું તો મેળ પડે એવો નથી. આ હુંને કાઢવાની તો મથામણ છે. આ હુંને કાઢવાની જ મથામણ. આ બધા ભેગા થયા છે આપણે એના માટે કે આ હું કાઢીને હાચા હુંની પ્રાપ્તિ કરવી. એક અહંકાર વાળો હું છે અને એક અહંકાર રહિત હું છે, અને એ શાશ્વત છે. જે અહંકાર વગરનો છે એ શાશ્વત છે. એ શાશ્વત હું કે જેના દ્વારા બધું જ થઈ રહ્યું છે એની તરફ લક્ષ્ય લેવાનું છે. અને જેણે એની તરફ લક્ષ્ય લીધું સાહેબ, એને ખબર પડી ગઈ કે આ સાધનની મદદથી જે સાધ્ય છે, જેને મેળવવાનું છે, જેને અનુભવવાનું છે, એ ક્યાંય દૂર નથી. આ જ ઘટની અંદર આ વાતની પ્રાપ્તિ થાય એમ છે. આવું નક્કી થઈ જાય. ગુરુના જ્ઞાનથી, ગુરુની શાંતિ, ગુરુની સમજથી. હવે આ વસ્તુ છે એની કિંમત આપણે કરી, પણ આ વસ્તુ હોય પણ આ અવાજ જ ના હોત તો, આ નાદ હોત જ નહીં તો આ વાત ગુરુએ આપણને સમજાઈ કેવી રીતે હોત? એટલે પ્રગટ નાદ સ્વરૂપે પરમાત્માએ આપણને આ વાત સમજાઈ છે. સંત પ્રગટ પરમાત્માએ નાદ બ્રહ્મ સ્વરૂપે આપણને આ વાત સમજાઈ. હવે તમારામાં અને એ સમજાવનાર ગુરુમાં જે કંઈ પણ નાદ થાય છે એ બેયનો જે પવન છે એ બે જુદા છે. મારો જે શ્વાસ છે એ તમારો ઉચ્છ્વાસ છે, અને તમારો ઉચ્છ્વાસ છે એ મારો શ્વાસ છે. આપણે એકબીજાથી જુદા છે. મારા શ્વાસથી તમે ચાલો છો અને તમારા શ્વાસથી હું ચાલું છું. હવે આમાં ઘણા લોકો એમ કે હું ફલાણો, હું ઢીબકો, હું આવો, હું તેવો, હું જબરો. તો તમે કીડી મકોડાના, કૂતરાના, કાગડાના એ બધાનો ઉચ્છ્વાસથી તમે જીવો છો. તમને ખબર છે? તમે આમ મોટા થઈને ફરો છો તો આ ગરોળીનો જે ઉચ્છ્વાસ કાઢે એનાથી તમે જીવો છો. લ્યો કરી લો, તમારા ઘરનો લેતા હો શ્વાસ, બહુ જબરા હોય તો.
થાય એમ છે ના. તો શેના આપણે મોટા થઈને ફરીએ છીએ? તો સાહેબ સીધે સીધા ગુરુના ઘરમાં ગુરુની વાત સમજવા તૈયાર ન થઈ જઈએ. આવી સીધી સાદી સરળ વાત સંતો આપણને ઘેર બેઠા, સાહેબ આપણે તો કઈ કર્યું નથી. કેશવ ભગવાને આ વાતને સમજવા માટે કચ્છથી ચાલતા ચાલતા સાહેબ 3 કે 4 વાર ગયા હશે રાજકોટ ચાલતા કચ્છમાંથી 3 થી 4 વાર જેટલી વાર જાય મુરજી બાપુના ઘરે અને એમ કે કેજો કેશવ આવ્યો છે, એટલે અંદરથી એને ભગાડી દેતા કે જાઓ બાપુ ઘેર નથી. અંદર ઘરમાં આવતો પરીક્ષા લેવા માટે કેશવ ભગવાનની. કેશવ ભગવાન કાંઈ વાંધો નહીં, હું ફરી આવીશ. ફરી પાછા ચાલતા કચ્છમાં જાય, ફરી પાછા આવે. આવું 3-4 વાર બન્યું. એમની આ નિષ્ઠા, એમની ધગશ, એમની આ જે કે ગુરુ પ્રત્યેની લગની આ જોઈને મૂળ સાહેબે એમને ઉપદેશ કર્યો. અને મૂળ સાહેબે જે દિવસે ઉપદેશ કર્યો એમને આ જ્ઞાન થયું ત્યારે એમની વાણીમાં એમણે લખ્યું છે કે આ સોનાના ઘાટ અનેક છે, વિવેકી કરો તમે વિચાર, ઘાટ તોડતા સોનું વધે, એ છે સાચો સાર. આવો સાર જેને શોધ્યો એ આવે ગર્ભમાં ના આવે ફરી ફરી. હવે સાહેબ આ જ્ઞાન જેને સમજાઈ ગયું છે એને જન્મ મરણ મટી ગયું છે. એને જન્મ મરણ મટી ગયું છે. કારણ કે ખરેખર સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્યારે વાત સમજાય ત્યારે ખબર પડે છે કે જન્મ મરણ તો હતું જ. આ તો ઊભું થયું હતું, તમારા મને ઊભું કર્યું હતું. પણ આ વાત સમજ્યા પછી ખબર પડી કે આવું તો કઈ હતું જ નહીં. અને એના લીધે તો હું ડરતો હતો. હું ડરતો તો શેના લીધે? એના લીધે જ કે હું મરી જઈશ તો. આ તો છે ને મરવાનો ડર સૌથી મોટો. આ ડર છે ગુરુએ કાઢી નાખ્યો.